નમસ્કાર મિત્રો, આગામી 12 કલાક દરમિયાન રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે માવઠાના વરસાદની મોટી આગાહી કરાઈ છે। મિત્રો, હવામાન વિભાગની આગાહી વચ્ચે નર્મદા જિલ્લાના વિસ્તારોથી વરસાદનું આગમન પણ થઈ ગયું છે। નર્મદા જિલ્લાના કેવાડિયામાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યાના સમાચાર મળી રહ્યા છે। અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભર શિયાળે માવઠાના વરસાદની મોટી આગાહી કરાઈ છે। મિત્રો, આગાહી પ્રમાણે હવે આગામી 12 થી 24 કલાક દરમિયાન કયા કયા વિસ્તારોમાં માવઠાનો વરસાદ પડશે, કેવો વરસાદ પડશે, તમામ વિસ્તારોની વાત કરીશું। વિડીયો શરૂ કરતા પહેલા ખાસ આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો, ખાસ સમજો મિત્રો, આગામી 2 દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ છવાશે, જેના કારણે ઠંડીમાં ઘટાડો થશે। 2 દિવસ બાદ ફરી એકવાર ઠંડીનું જોર વધશે તેવી આગાહી પણ કરાઈ છે। તો મિત્રો, ખાસ સમજો મિત્રો, પહેલાં આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ। મિત્રો, દક્ષિણ ગુજરાતમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન આગાહી પ્રમાણે ખાસ કરીને જે બોર્ડર એરિયાના વિસ્તારો છે એમાં ખાસ કરીને નર્મદા જિલ્લાના વિસ્તારો હોય, નર્મદા જિલ્લામાં રાજપીપળા અને નતરંગમાં વરસાદની શક્યતા વધારે છે। સામાન્ય ઝાપટાથી હળવો વરસાદ પડી શકે। બાકીના વિસ્તારો છે જે તાપી અને ડાંગ જિલ્લામાં પણ આગાહી છે। ડાંગ, આહવા વગેરેના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડી શકે। બાકી સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લામાં હાલ કોઈ આગાહી નથી, વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે। મધ્ય પૂર્વ ગુજરાતમાં આગાહી પ્રમાણે જે પૂર્વના ભાગો છે એમાં દાહોદ જિલ્લાના વિસ્તારો હોય, છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારો હોય, મહીસાગર જિલ્લાના વિસ્તારો હોય અને વડોદરા જિલ્લો, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે। આ જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી હળવો વરસાદ આગામી 48 કલાક દરમિયાન પડી શકે। મધ્ય પૂર્વ ગુજરાતના જે બાકીના વિસ્તારો છે, અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લામાં વરસાદની આગાહી નથી, આ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે। મિત્રો, સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ છવાયો છે। સૌરાષ્ટ્રના વિસ્તારો માટે સારા સમાચાર એ છે કે સૌરાષ્ટ્રમાં કોઈ વરસાદની આગાહી નથી। અસ્થિરતાના કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે, પણ વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે। મિત્રો, ઉત્તર ગુજરાત અને કચ્છના ખેડૂતોએ પણ ચિંતા કરવા જેવું નથી, આ વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા ઓછી છે। ઉત્તર ગુજરાતમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના બોર્ડર એરિયાના કોઈ વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડી જાય, બાકી કોઈ મોટી શક્યતા નથી। તો મિત્રો, આ હતા આગામી 12 થી 24 કલાક દરમિયાન હવામાનના સમાચાર। મિત્રો, તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે, વાદળછાયું છે, વરસાદ છે, તાપ છે કે તડકો છે, તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે। વિડીયોને લાઈક કરી દેજો, આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં।